સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્ર એનજીઓના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રાહકના હક અને અધિકાર શું છે તેની જાગૃતતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। ત્યારે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986-2019 કાયદા પ્રસાર માર્ગદર્શન થકી નાગરિકો ગ્રાહક સુરક્ષા અધિકારો હકોથી પરિચિત અને જાગૃત બને તેવા હેતુથી દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્ર એનજીઓ અને સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે સુરતના વેડ રોડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં શરૂઆતથી ગ્રાહક સુરક્ષા અંગે કાયદાકીય શું અધિકાર અને હક છે તે અંગેની ઝીણવટભરી સમજણ એનજીઓના મહિલા અધ્યક્ષ શોભનાબેન છાપિયા અને પ્રમુખ પ્રતાપભાઈ છાપિયા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના PLV કાંતાબેન જોગડિયા અને ચંદ્રકાંતભાઈ સોની સહિતના લોકોએ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરી। સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગ્રાહક સુરક્ષાના કાયદાકીય રીતે છેતરપિંડી થઈ હોય તો કઈ રીતે લડત લડવી અને ઓનલાઈન બનતા ફ્રોડના કિસ્સા અટકાવવા માટેના ગ્રાહક જાગૃત બને તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં ગ્રાહક જાગૃત બને તે માટે આવા સફળ પ્રયાસ અલગ અલગ જગ્યાએ પખવાડિયું આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ચંદ્રકાંત કુંદનબલ સોની, એડવોકેટ નોટરી એસોસિએશનનો પ્રમુખ છું અને મને ગુરુકુળ સ્વામિનારાયણ સ્કૂલની અંદર આજે ગ્રાહકો જાગો એ વિષય પર મારે પ્રવચન આપવાનું હતું। એમાં વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપેલું છે અને સંસ્થા દ્વારા 21થી 27 તારીખ સુધી આનો કાર્યક્રમ યોજાય છે અને ગ્રાહકોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તે જ બચાવ છે। અગર તમે કોઈ પણ વસ્તુ નાણાં આપીને લેવ છો તો તમે ગ્રાહક કહેવાઓ છો અને જો તેમાં તમને છેતરામણી જેવું લાગે કે તમને સંતોષકારક વસ્તુ નથી મળી તો તમે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત કમ્પ્લેન કરી અને તમે નાણાંની માંગણી કરી શકો છો। ઓનલાઈન પણ ફ્રોડ થતું તો કઈ રીતે બચી શકાય? ઈ કોમર્સ અત્યારે ઓનલાઈન આપણે ખરીદી કરતા હોય છે અને એમાં પણ ઘણા ફ્રોડ થાય છે, તો એમાં તમે ઈ કોમર્સ માધ્યમ દ્વારા પણ કમ્પ્લેન કરી શકો છો અને તમે નાણાંના વળતર માટે માંગણી કરી શકો છો। હું એડવોકેટ શોભનાબેન પ્રતાપસિંહ છાપિયા, ડિસ્ટ્રિક્ટમાં લીગલ એડવાઇઝર, એની સાથે સાથે આજે જે પ્રોગ્રામ આયોજિત થયું છે તે દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરતમાં લીગલ એડવાઇઝર તરીકે સેવા બજાવું છું। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો કઈ જગ્યાએ? આજે નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે કે આજના દિવસે આપણા દેશમાં ગ્રાહકોનો ગ્રાહક કલ્યાણલક્ષી કાયદો અમલિત થયો હતો અને આજે એની જે કહેવાય ને બર્થડે છે એને અનુલક્ષીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા 7 દિવસનું વીકલી સેલિબ્રેશનનું આયોજન સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે। ત્યારે એ ઉજવણીના ભાગરૂપે આજે ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ શાળા ખાતે ઉજવણીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।